શરણે કોણ ન જાય? એને તો ભાવની જરૂર છે, એને આની કોઈની જરૂર નથી. ભાવની જરૂર છે. એટલે આપણે કહીએ છીએ ભગવાન તો ભાવનો ભૂખ્યો છે. ભગવાનને ભાવ પ્રિય છે, ભાવનો ભૂખ્યો છે. ત્યારે સુખદેવજી મહારાજને તો ઠીક, કારણ કે નહીં તો મારે ક્યાંકથી મેળવવા જવું પડે કંઈક પૂજાની સામગ્રીઓ. મારી પાસે શું હોય, હું તો નાગો છું. ગમી વાત થોડી. આત્મરામશ્ચ મુનયો નિર્ગ્રંથાપ્યુરુક. આત્મારામ મુનિઓ, પોતાના આત્મામાં આરામ લેવા વાળા આવા જે મુનિઓ જે કાયમને માટે નિર્ગ્રંથ થઈ ગયા છે. ગ્રંથિઓ બધી છેદાઈ ગઈ છે. ગ્રંથિઓ કોઈ પણ અંતઃકરણની અંદર રહી નથી. નિર્ગ્રંથાપ્યુરુક. છતાં પણ કુર્વંત અહેતુકી ભક્તિ. શું જોઈએ? નથી કઈ, બસ અહેતુકી ભક્તિ શ્રેષ્ઠ છે. હેતુ વગરની થવી જોઈએ. કુર્વંત અહેતુકી ભક્તિ મિતથમ ભૂત. પરંતુ શબ્દ એ આવે, અરે ભગવાનના એવા ગુણો ભગવાનના એવા છે કે બધાને આકર્ષી લે, બધાને ખેંચી લે. આ શ્લોક ઉપર ને મિતથમ ભૂત ગુણો હરી, એના ઉપર ચૈતન્ય મહાપ્રભુજી પાગલ થઈ ગયા. કઈ અર્થો કર્યા, કેટલાય અર્થો કર્યા. ભગવાનના ગુણો એવા છે કે બધાને આકર્ષે, બધાને આકર્ષે. અને ભાગવત ભણવાની ઈચ્છા થઈ. જે કોના માતા ને કોના પિતા કહીને અરણ્યમાં ચાલ્યા ગયા, એ ફરીને બાપ પાસે આવ્યા. ત્યાંથી શ્રીમદ ભાગવત ભણ્યા સુખદેવજી મહારાજ. એ શ્રીમદ ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું છે. તો આપણે હવે આગળ વધીએ, પરીક્ષિત તરફ જઈએ. કારણ કે મહાનમાં મહાન શ્રોતા સમર્થ સદગુરુ બ્રહ્મનિષ્ઠ અને શ્રોતા પરીક્ષિત છે. થોડી પરીક્ષિત તરફ આપણે દ્રષ્ટિ કરીએ, આગળ વધીએ. પાંડવ અને કૌરવ આપણે જોઈ ગયા. પાંડવોના 5 પુત્રો. પાંડુએ એક અપરાધ કર્યો તો એક બ્રાહ્મણનો વધ થઈ ગયો. એથી બ્રાહ્મણીનો શાપ લાગ્યો કે અમે જે સ્થિતિની અમારા આનંદમાં હતા અને મારા પતિને મારી નાખ્યો, પરંતુ આ સમય આવે જ રીતે તારું પણ મૃત્યુ થશે એવો એને શાપ આપ્યો. એટલે પોતાની માદરી અને કુંતી પત્ની સાથે એ સંયોગ ન કરી શકતા. એને શાપ આપ્યો તો સંયોગનો કે જ્યારે તું તારી પત્નીઓની સાથે સંયોગ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. એટલે સંતાન નહોતું. કુંતીએ દુર્વાસા ઋષિની ખૂબ સેવા કરીને દુર્વાસા ઋષિને પાસેથી એને સેવા કરી અને મંત્ર પ્રાપ્ત કર્યા હતા દેવતાઓના. સૂર્યનો દેવ મંત્ર એને પ્રાપ્ત કર્યો દુર્વાસા પાસેથી. ધર્મનો મંત્ર પ્રાપ્ત કર્યો. વાયુ દેવતાનો મંત્ર પ્રાપ્ત કર્યો. ઇન્દ્ર દેવતાનો મંત્ર પ્રાપ્ત કર્યો. અશ્વની કુમારોનો દેવતાઓનો મંત્ર પ્રાપ્ત કર્યો. પરંતુ કુંતાને સંશય થયો, કારણ કે મંત્રોમાં સંશય થાય, સાચો છે કે ખોટો એનો પ્રયોગ કર્યા વગર કેમ ખબર પડે. કુંતાએ કુંવાર્યા સ્થિતિની અંદર એણે એ પ્રયોગ કર્યો, સાચો છે કે ખોટો છે. અને જે એની વિધિ વિધાન ની રીતે એણે કર્યું એટલે સૂર્ય દેવતા આવી ગયા. પરંતુ કુંતી હલબલી ગઈ સમાજમાં
કેવું થાય? પરંતુ સૂર્ય દેવતા કહે છે અમારું દેવતાઓનું આવવું જ એવું હોય છે કે અમે આવીએ તો ફલ દઈને જઈએ, એ વગર પાછા અમે ફરતા નથી. અને એથી સૂર્યથી જે બાળકનો જન્મ થયો એ કર્ણ પેટીમાં તારવીને, મહાભારતની કથા છે, બધાને ખ્યાલ છે, સિરિયલો પણ ખૂબ જુઓ છો. ત્યાં એક રાધાના હાથમાં આવી પેટી, કર્ણ ત્યાં ઉછળ્યો. કુંતીએ ધર્મરાજનું આહ્વાન કર્યું, એથી ધર્મ યુધિષ્ઠિર મહારાજ. વાયુ દેવતાનું આહ્વાન કર્યું, એને બોલાવ્યા તો એથી ભીમ. અને ઇન્દ્રનું આહ્વાન કર્યું એટલે અર્જુન. દેવતાઓના દીધેલા, દેવના દીધેલા. પરંતુ કુંતાને લાગણી થઈ ગઈ માદ્રી ઉપર કે માદ્રી પણ સંતાન વગરની રહે, કેમ ઠીક લાગે? એટલે અશ્વની કુમારોનો મંત્ર એને પોતે બંને સપીને રહેતી. એથી અશ્વની કુમારો બે છે, સહદેવ અને નકુલ. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર. એને ત્યાં 100 દીકરાઓનો જન્મ થયો છે. કૌરવો જેને આપણે કહીએ છીએ, આ છે 5 પાંડવો. અને ધૃતરાષ્ટ્રને ત્યાં 100 કૌરવો. બધાને ખબર છે, એક ભજનમાં બધું આવી જશે. અને આપણા કવિ કાગની રચના છે, જેમાં ઘણું એને કહી નાખ્યું, જેમાં બધું સમાઈ ગયું છે. મહાભારતનો સાર તે કહીએ તે. અંધના ખોડામાં આવ્યું રે રાજા દુર્યોધનનું. એક વખત મહાભારતનો સંગ્રામ થઈ ગયો, અને મહાભારતનો સંગ્રામ થયો. એમ કહે છે કે ભીમે માથું દુર્યોધનનું ખેંચીને કાઢી લીધું અને ધૃતરાષ્ટ્રના ખોળામાં નાખ્યું. લે આ તારો દુર્યોધન. ત્યારે ધૃતરાષ્ટ્ર આંધળો હતો. એને એમ થયું આ કયા વૃક્ષનું ફળ છે, એમ માથા ઉપર હાથો ફેરવવા લાગ્યો. તરબૂચ જેવું લાગે છે, આ કોઈ ફળ લાગે. એટલે સંજયને પૂછે ધૃતરાષ્ટ્ર, એ દુર્યોધનનું અરે માથું એના મોભી કુંવરનું માથું ખોળામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. દુર્યોધનનું ધૃતરાષ્ટ્ર પૂછે સંજય, એ સંજયા ફલ શેનું હશે જાણ્યું નથી જણાતું, જાણ્યું નથી જણાતું. સંજયા ફળ કોનું છે
નથી રે જણાતું, જાણ્યું ધૃતરાષ્ટ્ર કહે છે આ શેનું ફળ છે? હું તો આ જાણતો નથી સંજય, આ ફળ શેનું છે, ક્યાં વૃક્ષનું છે? સંજય કહે, સંજય કહે કા ભૂલી ગયા. માણસ પાપ કરે, પાપ કરે પછી એને ભૂલે, પણ પાપ છોડે નહીં. સંજય કહે કા ભૂલી ગયા, આ તો હાથે વાવેલાની વાતું અંધના એ ઘોડામાં યાજું રે રાજા દુર્યોધનનું માથું. સંજય કહે કે કા ભૂલી ગયા તમે, કેમ ભૂલી ગયા? તારે હાથે વાયું, આ એનું ફળ આવ્યું તે વાયું તું આ બી એ જે હાથે વાવેરની વાતું અંધના ઘોડા માયાયું રે રાજા દુર્યોધનનું માથું. કહે છે ક્યારે બી વાવ્યું તું? અરે એક વીઘો એને સંજય કહે, એક વીઘો એને ધરતી આપી. એક વીઘો એને ધરતી ન આપી, એનું પાણીની તપવાતું અંધના ઘોડામાં આવ્યું. સંજય કહે આ બીજના, આ વૃક્ષના બીજ વવાણા. ક્યારે? આ વૃક્ષના બીજ વવાણા, ભેડ્યું ઝેરમાં ભાતું, એ ભેડ્યું ઝેરમાં ભાતું. આ વૃક્ષના એ બીજ વાણા, જ્યારે ભેડ્યું ઝેરમાં આવી ભૂલ આપણે ન કરીએ. એક વીઘો એને ધરણી ન આપી, માગવા માટે આવ્યા. ભગવાન શ્રી કૃષ્ણે કીધું 5 ગામડા દઈ દો, એ ભાઈઓ તમારા છે. અને 5 ભાઈઓને એક ગામ આવશે, સંતોષી છે. પરંતુ શ્રી કૃષ્ણે કહ્યું સુઈની અણી પૃથ્વી ઉપર મૂકીએ એની અણી જેટલી જગ્યા રોકે એટલી જગ્યા પણ યુદ્ધ વગર હું આપવાનું નથી. એક વીઘો એને ધરણી નહીં આપી, એનું પાણીની તપવાતું અંધના ઘોડામાં આવ્યું રે દુર્યોધનનું માથું. એક વીઘો એને જમીન આપી, એક વીઘો પણ એને જમીન આપી, એ જ ત્યારે ભાઈ ભાઈના કજિયા મહાભારત રચાઈ ગયું રે. હઠીલા જ્યારે હામાં થાય ત્યારે વિનાશ. અરે લાખા ભુવનમાં પાંડવોને પૂર્યા, લાખા ભુવનમાં હે પાંડવોને પૂર્યા. ત્યારે રાત દિવસ તો જાતું, રાત દિવસ તો લાખા ભુવનમાં પાંડવોને સળગાવી નાખવા માટે. લાક્ષ ભુવનમાં પાંડવોને પૂર્યા, ત્યારે આ રાત દિવસ તુજા દ્રૌપદીના
અવસ્ત્રી કરવા માટે. માણસ જ્યારે અન્યાય ઉપર ઉતરે, માણસ જેવો આ સંસારની અંદર ભૂંડો કોઈ નથી, અને માણસ જેવો આ સંસારની અંદર ભલો પણ કોઈ નથી. ભૂંડાઈ ઉપર ઉતરે તો એની પણ કોઈ પરાકાષ્ઠા ન જણાય, અને જો ભલાઈનો માર્ગ અપનાવે તો એના જેવો કોઈ દુનિયામાં ભલો પણ નથી. દ્રૌપદી નારે એ ચીર ખેંચા, ક્યારે ફૂલડે રૂમઝુમ થાતું અંધનાઈ, ઘોડામાં આવ્યું દુર્યોધનનું માથું, દુર્યોધનનું માથું હજી મોભી કુંવરનું માથું અંધના ખોડામાં આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. વિદુર જેવા પરમ સંત, જેમાંથી આખી વિદુર નીતિ, અરે ભાઈ બહેન, મહાભારતમાં વિદુર નીતિ વાંચવા જેવી છે. ભાઈઓને કેવી રીતે રહેવું જોઈએ એ વિદુર નીતિ તો વાંચજો. સમયને અભાવે મહાભારતનો વિષય નથી લઈ શકતો, કારણ કે હજી એક સ્કંદ પણ પૂરો કર્યો નથી, એટલે વિષય નથી લઈ શકતો, મહાભારતના વિષયો નથી ચર્ચી શકતો. પરંતુ એટલું જરૂર કહું છું કે બધા ભાઈઓ ઘરમાં આપણો સંત કરીએ, મહાભારત ન થાય એટલા માટે ભાઈઓ વિદુર નીતિ તો વાંચજો, વાંચવા જેવી છે. વિદુર જેવા જે કરી વિનતી, વિદુરને એમ થયું કે આ ઝેરનું ઝાડવું તો વાયું છે, પણ હવે ફૂલડે રૂમઝુમ થઈ ગયું, ફળ લાગી ગયા, હજી કાચા છે, ત્યાં એને જો વેળી ન ખાય એને તો આ ખાવું ન પડે. એ વિદુર જેવા જે કરી વિનતી, ઈ વેડ્યું નહોતું વેડાતું. શું કહે છે સંજય? રાત દી તારી, અરે રાજ રમતનું, રાજ રમત આટલી બધી મેલી હોય, આપણે તો બધાય ખબર છે. અત્યારે ચૂંટણીઓ થતી હોય ત્યારે કેવી મેલી રમત રમાતી હોય, કોઈ ના હોય, પાછા ક્યારેક બેરાય દઈ જતા હોય, બધી દુશ્મન જેવી ગાળો કાઢતા હોય. આ રાજ રમત આખી મેલી હોય. રાત દી તારી એ રાજ રમતનું, ત્યાં રખો પુનિત રખાતું એક ઘોડામાં આવ્યું રે દુર્યોધનનું માથું. દુર્યોધનનું માથું જાયું રે એના મોભી કુંવરનું માથું. એ કૃષ્ણ કબાડી થઈને કાપવા આવ્યો. કબાડીઓ જેવી રીતે વનને કાપતા હોય ને, ભગવાન શ્રી કૃષ્ણને પણ એમ થયું કે ચાલ આ ઝાડવાને હું કાપી નાખું. મૂળમાંથી જો કપાઈ જાય ને તો ફળ ખાવા ન પડે. પરંતુ હઠીલા એવા કોઈ હોય ભાઈઓ, આજે પણ એવું ઘણું જોવા મળે. સમજાવવા વાળા બહુ સમજાતા હોય પણ પોતાની હઠ પકડીને એવા બેઠા હોય કે જ્યારે આખર પરિણામ જ્યારે સામું આવે, આમાં ખૂનો થઈ જાય, ભાઈઓ કપાઈ જાય, પછી થોડું કંઈક સૂજે પણ પરિણામ આવી ગયું. એ કૃષ્ણ કબાડી જને કાપવા આવ્યો.
પણ કાપ્યું નહોતું કપાતું. ભગવાન કૃષ્ણથી તો કપાયું નહીં. કૃષ્ણ કબાડી જેને હે કાપવાને આવ્યો, એ કાગ કે નહોતું કપાતું. અમારા કાગની કાગ કે નહોતું કપાતું. અરે કૃષ્ણ કવાળી જેને કાપવાને આયા, કાગ કે નોતું કપાતું. એ ફલ આવ્યું રાજા આપની આગળ. આ એ ફળ લેવાયું તું આ તારી સામે તારા ખોડામાં. અરે જે ફળ આવ્યું, એ ફળ આવ્યું રાજા આપની આગળ. આ છે વિધિ લેખની વાતો. બીજું શું ચાલે? આપણો પ્રયત્ન ના હાલે તો પછી વિધાતાને જ દોષ દેવો પડે. આ છે વિધિ લેખની વાતો. દુર્યોધનનું માથું. અરે દુર્યોધનનું માથું એના, એ મોભી કુંવરનું માથું. અંધના થોડા મજા આવ્યું રે રાજા દુર્યોધનનું માથું. દુર્યોધનનું કૌરવોનો સંહાર થઈ ગયો. એ પછી છેલ્લે દુર્યોધન જ્યારે મરણ શૈયા પર પડ્યા, અસ્વસ્થામાં, કૃપાચાર્ય, કૃતવર્મા 2-3 બચ્યા.